આ તમે જોઈ લો, આરસીસી રોડ બનાવે ઠેઠ લગી ડિવિડર વાળો, અને આ હરિયા નાખેલા, આ રીતના હરિયા નાખ્યા ઠેઠ લગી જોઈ લો. આરસીસી રોડમાં, ડિવિડર વાળા રોડમાં આ ઠેઠ બસ સ્ટેન્ડ લગી આવો બનશે ડિવિડર વાળો રોડ. જોઈ લો, 4 આગળનો 8 આગળનો રોડ તોડીને 4 આગળનો ઠેઠ લગી રોડ બનાવશે. જોઈ લો, ઠેઠ આમ લાઇટ દેખાય તો આહીને કે આમ ઠેઠ આમ બસ સ્ટેન્ડ લગી. આ જુઓ ભોજવાનો રોડ બનાવેલો, અહીંયા આગળ ખાડો, અહીંયા આગળ ટેકરો, ગામમાં એને પાણી આવે તો જાય છે. અને આ જુઓ, આ બધું રહ્યું આપણે રોડ રહ્યું ને 4 આગળ નેચો છે આ જમીન. એટલે બધો ચોમાસામાં જે વરસાદ પડે ને બધું પાણીની જગ્યાએ માટી આ તણીને આવે રોડ ઉપર. એટલે અમારે આમ થયું ગારા માલોનો આ રોડ બનાવ્યો શું કામનો એ જ નહીં ખબર પડતી. જો કેટલી અદ્ધર છે માટી, અને આ રોડ કેટલો નેચો છે, હાવ નેચો એટલે હાવ નેચો રોડ બનાવી નાખી દીધો પહોંચવામાં. આપણે 4 આગળ જ કીધો, પણ તમે આ જોઈ લો કે આ ટેકરાઈને રોડ કેટલો નેચો, 8 આગળ નેચો છે. આ જો આ બધી માટી આવે સીધી જ રોડ ઉપર ચોમાસામાં, બધું તણી ના ને અહીંયા આગળ રહ્યું, અહીંયા આગળ ઠેઠ લગી ખાડો ના ગલ્લા જોડે ઠેઠ લગી ટેકરો. પાણી જાય તો જાય છે અહીં, ગામમાં એને આવે તો અહીં હદ વચ્ચે જ ઊભું રહે, આગળ તો પાણી વધે જ નહીં. પેલું બસ સ્ટેન્ડનું પાણી આ પાલી સાઈડ તણીને રડીને બધાના ઘરમાં કરી જાય ચોમાસામાં.